ખેરાલુમાં બ્રહ્માણી માતાના મંદિરથી રામ રથયાત્રા નીકળી। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું। પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર પણ જોડાયા। એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી સહિત ભીખાલાલ ચાચરિયા પણ જોડાયા। મુકેશભાઈ દેસાઈ સહિત આગેવાનો હાજર રહ્યા। મનોજભાઈ બારોટ સહિત પ્રભારી હેમંત શુક્લા સહિતની ટીમ દ્વારા આરતી કરાવી, પ્રસ્થાન કરાવી મોટી સંખ્યામાં લોકો જોડાયા। હાટડિયા મસ્જિદ આગળ અને મેમણ મસ્જિદ આગળ પોલીસ વાનનું પ્રોટેક્શન કરાયું। ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ સહિત સ્ટાફની નજર। હાટડિયા મસ્જિદ આગળ પવનભાઈ ચૌધરી સહિત રમેશજી ઠાકોર અને રંગાજી ઠાકોર હાજર રહ્યા। મુસ્લિમ સમાજના લોકો દ્વારા જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો। મહેસાણા જિલ્લા પોલીસ વડા દુગ્ગલ પણ ખેરાલુ પોલીસ મથકમાં હાજર રહ્યા। શાંતિપૂર્ણ રૂટ પર રામનવમીની યાત્રા ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે ખારીકુઈ મેઇન બજાર થઈ ખોખરવાડા થઈને મેમણ મસ્જિદ આગળ થઈને સંઘથી મઢી તરફ આગળ પ્રસ્થાન કર્યું। ખરીદ વેચાણ સંઘ આગળ છાસનું વિતરણ કરવામાં આવ્યું। ખેરાલુ રથયાત્રામાં પોલીસ વડા દુગ્ગલ સહિત ડીવાયએસપીની સૂચનાથી પીઆઈપીડી દરજી સહિત સ્ટાફનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ખેરાલુ શહેરમાં શાંતિથી રથયાત્રા નીકળતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ।